या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ओम नमः शिवाय। हर हर महादेव। તો અત્યારે નાસ્તામાં અહીંયા બની રહ્યા છે મસાલાવાળા પરોઠા, જોઈ શકો છો, અને છોકરાઓ બેસી ગયા છે નાસ્તો કરવા માટે. લાસ્ટમાં હું કરીશ. તો જોઈ શકો છો કે સરસ મજાના પરોઠા તે રેડી થઈ ગયા છે. સવારમાં અત્યારે શિયાળામાં વધારે ભૂખ લાગે તો છોકરાઓ માટે કંઈક ને કંઈક બનાવવું જ પડે છે, જોઈ શકો છો. અને મેં ચવનપ્રાશ ખાઈ લીધું છે અને અહીંયા છે જે કાલે આપણે વસાણું બનાવ્યું તે, એટલે જે આ ચકતા હતા એ અલગ ડબ્બામાં ભરી દીધું છે અને ભૂકો રહ્યો છે એટલે આ નાના ડબ્બામાં ભરી દીધું છે. તો તે પણ હું આમાં લઈ લઈશ. હું પણ પછી બેસી જઈશ છોકરાઓ સાથે. તો જો ચા પાણી નાસ્તો મારે થઈ ગયો છે અને અત્યારના 9:45 થઈ ગયા છે. તો તન્મય કે મારે શાક રોટલી નથી લઈ જવી આજે, એટલા માટે મેં જો અહીંયા મકાઈ હતી, એક મકાઈ બાફી લીધી છે, જોઈ શકો છો. અહીંયા આજે એને કંઈક ચટપટું લઈ જવું હતું એટલે હું એને આજે ડબ્બામાં ચટપટું બનાવી દઈશ. તો મકાઈ બફાઈ ગઈ છે અને આ કેપ્સિકમ પણ અહીંયા સમારાઈ ગયા છે. અહીંયા બટર પણ લઈ લીધું છે. તો હવે હું કાઢી દઈશ આના દાણા અને પછી આપણે તાસરામાં મૂકીને મસાલો કરી દઈશું. તો અહીંયા જોઈ શકો છો કે એકદમ ટેસ્ટફુલ અને ચટપટું મસાલા મકાઈ બની ગઈ છે અને રેડી થઈ ગઈ છે. હવે તન્મયને ઠંડી કરવા મૂકી દઈશું એટલે તન્મય ડબ્બામાં ભરી દે. અને અહીંયા એની બોટલમાં ભરવાનું પાણી પણ તૈયાર થઈ ગયું છે. તો મારે અને જૈમિક માટે હવે રસોઈ બનાવવાની છે, પણ મેં પહેલાં કપડાં વાસણ કરી કાઢું. અને અમારા બંને માટે અમે લીલી ડુંગળીનું શાક બનાવવાના છીએ. તો અહીંયા જોઈ શકો છો કે આની ઉપર અમે ચીઝ પણ સ્પ્રિંકલ કર્યું છે આવી રીતે, અને ડબ્બામાં હવે કરી દઈશું. તન્મય જો હજી નાખવાની છે ચીઝ. તન્મય, ઓહો હજી એ નાખું ચીઝ? ઓ સારું. તો અહીંયા વધારે ચીઝ નાખીને મેં સ્પ્રિંકલ કરી દીધું છે અને ડબ્બો હવે બંધ કરી દઈશું. એ ચમચી લીધી તન્મય? ચમચી લઈ લેજે. અહીંયા એનું બોટલ પણ ભરાઈ ગઈ છે. જો અત્યારે હું બહાર બેઠી છું અને થોડોક તડકો આવી રહ્યો છે. તો અહીંયા હું લીલી ડુંગળી લઈને બેઠી છું. એમાં તો થોડી ઘણી સમારી પણ દીધી છે. તો અહીંયા જોઈ શકો છો કે આટલી બાકી રહી છે ને અહીંયા સમારી દીધી છે મેં. તો પછી ફટાફટ 12 વાગવા 11:15 થઈ ગયા છે. શાક અને ભાખરી બનાવી દઈએ અને જૈમિક કહેશે તો આની સાથે રોટલો બનાવી દઈશું. તો જો અત્યારે હું બેસી ગઈ છું બહાર વટાણા લઈને. વટાણા ફૂલવાના છે અને સાથે થોડાક મેં ચલો ચણા પણ ખવાઈ જાય. તો જો વટાણા છે એટલા માટે અત્યારે બનાવવાનો વિચાર કર્યો છે કે સમોસા બનાવીએ છોકરાઓને ખાવા માટે. ઓલરેડી ખજૂર આમલીની ચટણી તો છે જ, તો કોથમીરની પણ સાથે બનાવી દઈશું. તો એ માટેની પ્રિપેરેશન અહીંયા હું કરી રહી છું. અત્યારના 5 વાગ્યા છે, હવે જોઈએ કેટલા વાગે થશે તે. અને આ એક ગાય પણ આવી ગઈ છે, જોઈ શકો છો. ગાય પણ આવી ગઈ છે. અત્યારે એટલું મસ્ત વાતાવરણ છે. ઘરમાં ઠંડી લાગી રહી છે અને બહાર ઓછી ઠંડી લાગી રહી છે. લાગે છે પણ ઓછી લાગી છે. અને હમણાં જૈમિકભાઈ પણ અહીંયા આવી જશે કપડાં લેવા માટે. હજી ગયો નહીં? મેં કીધું આવી ગયો હશે.
હા ભરી દે. અહીંયા કૂતરાને પીવાનું છે ને પાણી, જોઈ લેજે. જેવી કે અહીંયા ઓકે, સારું સારું. બોલો બીજું. તો ચલો, અને સમોસા બનાવવા માટેનો સ્પેશિયલ એક મસાલો પણ બનાવવાનો છે, તો તે પણ તમને બતાવીશું કે એ મસાલો કયો છે. અત્યારે તો હું કપડાં વાળી લઈ છું. વટાણા ફોલાઈ ગયા છે અને તુવેરો ફોલવાની બાકી છે હજી. તો બસ ત્યારે આ બધું કામ ચાલી રહ્યું છે. જો પતંગ ચગાવી દેવી પેલી બાજુ આમ એ અહીંયા નહીં દેખાય. એ જોઈએ. હા એ પતંગ ચગાવી છે. પતંગ ચગાવી રહ્યા છે બધા છોકરા બહુ ચગાવી ગયા છે. હવે હું જઈ તું અહીંયા છું ને, હું ફટાફટ લીમડો લઈને આવું. તો અહીંયા જોઈ શકો છો કે કુકરમાં બટેકા બાફવા મૂકી દીધા છે અને અહીંયા આગળ વટાણા થઈ રહ્યા છે, જોઈ શકો છો. તો અહીંયા જો સમોસાનો સ્પેશિયલ મસાલો બનાવવાનો છો, તો તેની માટે જોઈશે કોથમીર, પછી મીઠા લીમડાના પાન, મરચાં, ફુદીનો લીધો છે અને આદું લીધું છે. આદું આટલું બધું લેવાનું નથી, એક જ આદું લેવાનું છે, આટલું જ, પણ આ ખાલી મેં જસ્ટ મૂક્યું જ છે. તો જોઈ શકો છો કોથમીર, લીમડો, ફુદીનો, મરચાં અને આદું લેવાનું છે. અને હવે આપણે મિક્સર જાર લઈ લઈશું અને એમાં જે બાકીનો મસાલો કરવાનો છે તે પણ તમને બતાવું. તો હવે આપણે મિક્સર જાર લઈ લીધું છે, તો તેની અંદર અડધી ટીસ્પૂન આપણે અજમો લઈશું. જોઈ શકો છો કે અહીંયા મેં અજમો લીધો છે. પછી 1 ટીસ્પૂન જેટલો જીરું લઈશું, તો તે પણ નાખી દઈશું. પછી આખા ધાણા લેવાના છે 1 ટીસ્પૂન, તો તે પણ લઈશું. અને વરિયાળી લેવાની છે, તો અહીંયા જો વરિયાળી લીધી છે 1 ચમચી ભરીને, તો તે પણ નાખી દઈશું. હવે આપણે આજે બધા મસાલા આ બધું લીધું છે, તો એની અંદર ફર્સ્ટ ફુદીનો નાખી દઈશું. જોઈ શકો છો ફુદીનો, પછી કોથમીર નાખી દઈશું, પછી આદુનો ટુકડો પણ નાખી દઈશું સાથે, અને લીમડો નાખી દઈશું. તો અહીંયા જોઈ શકો છો કે સ્ટેપ બાય સ્ટેપ બધું નાખી દીધું છે ને. હવે મરચાં નાખવાના છે. મરચાં તમારે તીખું મોરું જેવું જોઈએ છે એ પ્રમાણે નાખવાના છે, તો હું અમારા ટેસ્ટ મુજબ જ નાખીશ. જોઈને વધારે જોઈતા હોય તો આનાથી બી વધારે નાખી શકો છો. તો અહીંયા બધા મેં મરચાં લઈ લીધા છે, કેમ કે મરચાં એક જરા પણ તીખા નથી, માટે બધા મરચાં મેં નાખી દીધા છે મોરા મરચાં હોવાથી. હવે બીજો મસાલો પણ આની અંદર કરવાનો છે, તે પણ કરીશું. તો હવે આપણે આની અંદર નાખીશું આપણા ટેસ્ટ મુજબ સિંધાલું મીઠું, સંચળ પાવડર છે આ, તો તે નાખીશું. પછી બધું અહીં આપણા ટેસ્ટ મુજબ નાખવાનું છે. આ છે કાશ્મીરી લાલ મરચું, પછી આ છે ગરમ મસાલો, તો ગરમ મસાલો પણ નાખીશું. અને અહીંયા મેં લીધો છે ચાટ મસાલો, તો તે પણ નાખીશું. ચાટ મસાલો લીધો છે, તો તે પણ નાખીશું. અને આની અંદર નાખવાનું છે આમચૂર પાવડર, પણ મારી પાસે છે નહીં એટલે હું નથી નાખતી. જો આમચૂર પાવડર નાખો તો બહુ જ સરસ ટેસ્ટ આવશે. તો આ બધો મસાલો નાખવાનો છે. જો આની અંદર હજી હળદર નાખવાની રહી ગઈ હતી, તો તે પણ નાખી દઈશું હળદર. હવે આ બધી સામગ્રીને આપણે પાણી પણ નથી નાખવાનું અને એમને એમ જ બસ આવી રીતે પીસી લેવાનું છે. તો ચલો આપણે એને મિક્સરમાં પીસી લઈએ. તો અહીંયા જોઈ શકો છો કે આપણે જે મિશ્રણ કર્યું હતું તે બધું સરસ આવી રીતે અધકચરું વાટી દેવાનું છે, તો તે વટાઈ ગયું છે. અહીંયા જોઈ શકો છો બટેકા પણ બફાઈ ગયા છે અને અહીંયા વટાણા પણ બફાઈ ગયા છે, જોઈ શકો છો. હવે આને આપણે સરસ એકદમ છૂંદી કાઢીશું અને પછી આપણે આનો વઘાર કરીશું. અહીંયા જોઈ શકો છો કે મેં તેલ મૂકી દીધું છે અને આપણું દૂધ પણ આવી ગયું હતું, તો તે પણ ગરમ કરી દીધું છે. હવે આ તેલ ગરમ થઈ જવા આવ્યું છે, એટલે આપણે એની અંદર આપણે મીઠા લીમડાના પાન નાખી દઈશું. જોઈ શકો છો. અને પછી
હિંગ નાખી દઈશું. પછી આ જે મસાલો આપણે પડે તો તે પણ આની અંદર નાખી દઈશું. બધો મસાલો આની અંદર નાખી દઈશું. અહીંયા જોઈ શકો છો મસાલો બધો નંખાઈ ગયો છે અને હવે એને આપણે થોડીક વાર આમ થવા દઈશું. તો અહીંયા જોઈ શકો છો કે મસાલો સરસ મજાનો સતળાઈ ગયો છે અને તેલ પણ આવી છૂટી રહ્યું છે એની અંદરથી. તો બસ હવે આ સ્ટેજ ઉપર આપણે બટેકા નાખી દઈશું. તો જોઈ શકો છો ગેસ પરથી ઉતારી પણ દીધું છે અને બટેકા પણ નંખાઈ ગયા છે. હવે આને બધું મિક્સ કરી દઈશું સરસ મજાનું. તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. હવે આની અંદર આપણે વટાણા નાખી દઈશું અને હલાવી દઈશું. વટાણા નાખીને હવે આપણે આની અંદર લીંબુ પણ નાખી દઈશું. એ હું ભૂલી ગઈ છું લીંબુ નાખવાનું, એટલે હવે લાસ્ટમાં નાખી દઈશું લીંબુ. તો અહીંયા ચટણીમાં રેડી છે ખજૂર આમલીની ચટણી અને કોથમીરની ચટણી પણ મેં બનાવી છે. તો હવે લોટ બાંધવાની શરૂઆત કરી દઈશું, પણ તે પહેલાં મારે એક રોટલો બનાવવાનો છે, તો હું પહેલાં રોટલો બનાવી દઉં અને પછી આપણે સમોસા માટેનો લોટ બાંધીશું. તો અહીંયા થઈ ગયો છે રોટલો અને અહીંયા મેં મેદાનો લોટ નથી લીધો, ઘઉંનો લોટ લીધો છે. તો તેમાં આપણે અજમો નાખી દઈશું, પછી મીઠું પણ નાખી દઈશું અને મોયણ પણ નાખી દઈશું અને પછી આપણે લોટ બાંધી દઈશું. મુઠ્ઠી પડતું લોટ મોયણ નાખીશું આપણે. જો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાના સમોસા બનાવીને તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો. અહીંયા તેલ પણ આવી ગયું છે, તો આપણે તળવા માંડીશું. અહીંયા જોઈ શકો છો કે સમોસા તળાઈ રહ્યા છે. જોઈ શકો છો કે સરસ મજાના આપણા સમોસા તળાઈ ગયા છે. ચાલો બધા સમોસા ખાવા. જો બધાએ ખાઈ લીધું છે, હવે મારો વારો છે, તો હું પણ જમી લઈશ. હવે જોઈ શકો છો સમોસા લઈ લીધા છે, ચટણી છે, મરચાં છે. અહીંયા છોકરાઓએ પણ જમી લીધું છે. કેવું રહ્યું જયમેક? મસ્ત ને? ઓકે, ચાલો ત્યારે હું પણ એ વાંચવામાં બીજી થઈ ગયું છે. જો અત્યારે જમી કરીને નવરા થઈ ગયા છે અને હવે હું નીકળી છું આંટો મારવા માટે. તો સમોસા ખૂબ જ ભાવ્યા બધાને અને મજા કરી, એન્જોય કરી. તમે પણ આવી રીતે એકવાર બનાવી જોજો તો ખબર પડશે. તો બસ જો આજનો મારો વિડીયો ગમ્યો હોય, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ.